કામરેજના વાવ ગામે ગરમીથી બચવા માળ પર સુવા ગયેલા પટેલ પરિવારના ઘરે તસ્કરોએ હાથફેરો કર્યો હતો અને કબાટમાંથી 5 તોલાથી વધારે સોનાના દાગીના તથા ચાંદીના સિક્કા અને રોકડની ચોરી કરી ભાગી છૂટ્યા હતા। હાલ 2 દિવસ પહેલા જ કામરેજ નવાગામ પોલીસ ચોકીની સામેથી ભૂસ્તર ખાતા દ્વારા સીઝ કરાયેલું રેતી ભરેલું કન્ટેનર ચોરી કરી ખાલી કન્ટેનર મૂકી ગયાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો અને પોલીસની ઇજ્જતના લીલા ચોટાઓ ઉડાવી નાસી ગયા હતા। ત્યારે આજે ફરી કામરેજ નવાગામ પોલીસ ચોકીની નજીક આવેલ વાવ ગામે રહેતા ગિરીશભાઈના મકાનમાં ગિરીશભાઈ પરિવાર સાથે ગરમી વધુ હોવાથી માળ પર સૂતા હતા। તે દરમિયાન મકાનના પાછળના ભાગમાંથી પ્રવેશી દરવાજાના નકુચા પાસે કાણું પાડી અનકોડી વડે દરવાજાનો નકુચો ખોલી ઘરમાં પ્રવેશ કરી કબાટમાં મૂકેલ 5 તોલાથી વધુ સોનાના દાગીના ચાંદીના સિક્કા તેમજ 37,000ની રોકડ મળી લાખોની મત્તા તફડાવી ચોટાઓ ભાગી ગયા હતા। ગઈકાલે તારીખ 13/4/14ના રોજ વાવ ગામે ગિરીશભાઈ ગુલાબભાઈ પટેલના ઘરે ચોરી થઈ હતી। રાત્રે નાઇટમાં એ લોકો નાઇટમાં ધાબા પર સૂતા હતા અને ઘરમાં ચોર પેસી રોકડ 35,000 ને સોના ચાંદીના દાગીના લઈને એ થઈ છે। આ ગુનાની તપાસ ચાલુ છે। ડોગ સ્કોડ ને FSL ને વર્દી આપી દીધી છે અને તપાસ ચાલુ છે। હાલ ગરમીનો પ્રકોપ ખૂબ જ વધી ગયો છે, જેના કારણે દિવસ દરમિયાન સૂર્યના તાપથી તપી ગયેલા ધાબાના કારણે ઘરમાં સૂવું અશક્ય બને છે, જેને કારણે ગિરીશભાઈ પરિવાર સાથે ઉપરના માળે નિદ્રા માણી રહ્યા હતા, જેનો ફાયદો તસ્કરો ઉઠાવી રાતના અંધારામાં પલાયન થઈ ગયા હતા। ગઈ રાત્રે મારા ઘરે અમે પહેલા માળે સૂટેલા હતા। રાત્રે 1 થી 3ના ગાળામાં કોઈ ઘરફોડ ચોર અમારા નીચેના મકાનના લાકડાના કબાટ તોડી ચોરી કરી ગયેલ છે। આશરે 4 થી 5 તોલા સોનું અને રોકડ 37,000-35,000 રૂપિયા ચોરાયેલ છે। ફરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલ, ત્યાંથી પણ પોલીસ સ્ટેશનથી જમાદાર PSI PI આવેલ છે। તપાસ ચાલુ છે। ગુનાઓ રોકવાની નવી કોશિશ રેન્જ IG દ્વારા કરવામાં આવે છે, પરંતુ ગુનેગારો હંમેશા એક કદમ આગળ ચાલે છે અને વારંવાર પોલીસને પછડાટ આપી ફરાર થઈ જાય છે। ઇન્દ્રમલ શાહનો રિપોર્ટ S9 ન્યૂઝ કામરેજ।